સુરત શહેરના ફુલવાડા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે એક 15x15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા 7 યુવાનો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક સુમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો મળી આવતી જાણકારી અનુસાર ફુલવાડા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે એક 15x15ની રૂમમાં 10 જેટલા યુવાનો દ્વારા કેટર્સ માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું. ત્યારે 2 ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે આ રૂમમાં 3 જેટલા ગેસ સિલિન્ડર હતા, જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકી જતો હતો. આ દરમિયાન કોઈ દ્વારા લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા સિલિન્ડર બ્લાસ્ટ થવા પામ્યો હતો. તો ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થવાના કારણે લાઇટરથી ચૂલો સળગાવનાર યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો, જ્યારે અન્ય 6 જેટલા યુવાનો પણ આ આગના પલ્લે ઇજાગ્રસ્ત થયા હતા. તો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે રૂમના દરવાજા અને બારી પણ તૂટી ગયા હતા. તો આ ઘટના અંગે ફાયર વિભાગને મોડી જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગ પહોંચીને તમામ યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો સિમેર હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે તમામ 7 યુવાનોને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મળી આવતી જાણકારી અનુસાર લાઇટરથી ચૂલો ચાલુ કરનાર યુવાનની હાલત ખૂબ જ ગંભીર છે, તો અન્ય 6 જેટલા યુવાનો હાથ પગ સહિતના દાઝી ગયા છે. ત્યારે મળી આવેલ જાણકારી મુજબ આ ઘટનામાં આનંદ પાસવાન, બલરામ પાસવાન, મિથુન પાસવાન, સાગર પાસવાન, બાદલ પાસવાન, ચંગોરા પાસવાન, પ્રદ્યુમન પાસવાન નામના યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. હું હરીશભાઈ ગુજર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર. આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે, ત્યાં એક નાનો એવો મેસનો રોજગારી માટે ધંધો ચાલુ કરેલો, પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી. એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી. આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે 7 લોકો દાઝી ગયા. આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે અહીંનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય, આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.